આ મંદિર છે, જુઓ અહીંયા આગળ મંદિર છે, કેટલું સરસ. આ મંદિર તેના દરવાજા પહેલેનો દરવાજા છે. અને આ રીતે આ તો પૂરો એખાને આ રીતે જુઓ અહીંયા આગળ આ ભગવાનના આસન છે. દૂરથી કઈ દેખાવી હે ને સબ દેખતે પાવા જાય જેમ. આ ભગવાનની બધું કલસી છે. આ બધું ભગવાનનું સાધન. આપણે કેવું કોઈ પણ મિક્સ કરી દેવું નહીં. ભગવાનની ડોલ, ભગવાનનું ફૂલ વીણવાનું અને બધું ભગવાનનું સામાન બધું છે. આ પીસી અને છે ને ભગવાનને પેલું આલતા આપણે કે ને રંગોળી પૂરે એ છે. બધું જ અલગ. ભગવાનના ચોખા, પૌવા, વાસણો, આ કેટલા બધા વાસણ જુઓ. આપણે ભગવાનના એ લોકો વાસણ અલગ રાખે અને રોજ ચંદન પીસી ચંદન ઘસીને ભગવાનને ચાંદલા કરવાના અને બધું જ અલગ રાખે. જુઓ બધા ટાઈમ આ તો પડે ખાને દેખા આ લોકોને જુઓ આ બધું ભગવાનનું બધું સામાન બધું જ અલગ છે. બધું એટલું એમના ભગવાનના થાળી ને બધું જ અલગ હોય. આ છે ને આપણે કેવું કોઈ પણ ચપ્પુથી આપણે કાપી લઈએ ને પાછા આપણે શાકભાજી કાપીએ લસણ આવું નહીં. ભગવાનનું વસ્તુ અલગ જ કાપવાનું આ લોકોની છે. બે છે, એક નાની ને એક આ મોટી. મોટું વધારે કશું કાપવાનું ને ફળ તો પછી આનાથી કાપવાનું. બધું જ ભગવાનના જો જમવાનું બનાવે, કલસી અલગ ટાઈપની બધું જ અલગ અલગ ભગવાનના વાસણો છે. હવે તમને જો આ ગંગાજી છે. ગંગાજી પણ મૂકેલું છે પેલી નાનું કાપવાનું. આ પેલું આપણે ધૂપિયું કરે ને એ ધૂપિયું છે. બધું અલગ. આ ટોપલી આમાં ફૂલ લઈ આવે. જો આ ગંગાજી છે અને ભગવાનના ચોખા આપણે કઈ કરવું હોય ને તો ભગવાનના ચોખાની અંદર અલગ છે મૂકેલા. જો હવે આપણે પૂરો જીવન પોતે થાકે ભગવાન કૃષ્ણને મેં એમને પૂજા કરવા માટે ભગવાન આ ઝૂમ કરે દેખાવી તો પૂરો કાચે આય ભગવાન કે દેખા જા કનૈયાલાલને મેં આપ્યા હતા કપડાં પણ અને ભગવાનને મેં આપ્યા હતા. ને આ લોકો જુઓ સરસ મંદિર એટલું દૂરથી કે દેખાવી. જો ભગવાનનું સરસ મેં હમણાં જ પૂજા કરીને ઊભી થઈ છે અને આવી રીતે દીવો એ લોકો આ બાજુની દિશામાં મૂકે છે. એટલે એ ટાઈપનું જ મારે પણ કરવાનું હોય છે. જો બધા ભગવાનને સરસ સજાવ્યા છે. ભગવાન તો બધા જ છે. આપણે કેવી રીતે રાખીએ છીએ ને જો દૂરથી કે પૂરો એટલે દેખાવ. ભગવાનનું મંદિર કે આ માટીનું છે. આ તમને બતાવું આ માટીનું છે. આ લોકો કેવો મસ્ત કલર કરે છે. જુઓ માટીનું છે. માટીની ડિઝાઇન કરી મુંગટ બનાવ્યું છે. અને આ લક્ષ્મીનું વાહન છે ને પૂરો ઝૂમ કરતો. આ લક્ષ્મીનું વાહન છે ને તો ઘુવડ એ લોકો ખાસ બનાવે તો મંદિરની અંદર. બસ પછી ગામડાનું તો કેવું હોય જો બુડો ઝૂમ કરતો એ ખાને કાચિયા ઝૂમ કરો. જો ભોલે બાબાનું કેદાર બાબાનું મંદિર પણ જુઓ તમે. બાબા કેદારનાથને મેં આપ્યા હતા એમને ઝૂમ કરે દેખીએ છે. કેદાર બાબા, ભોલે બાબા બધું જ છે જુઓ એવી રીતે. અને અહીંયા પાછી આવે જગ્યા ઓછી છે ફક્ત. જો ઝૂમ કરતો બડો શંખ મોટો એટલો મસ્ત વાગે ભગવાનનો શંખ મેં હમણાં જ વગાડ્યો. અને માળા છે ભગવાનની કરવાની દીવાબત્તી બધું આ લોકો આવી રીતે સરસ સાફ સફાઈ. પછી આપણે ગમે ત્યારે અંદર બેસી નહીં જવાનું. કપડાં ચેન્જ કરવાના પછી જ ભગવાનની રૂમમાં આવવાનું. નહીં ધોઈ નહીં ને ક્યારે બી જરૂર હોય તો કપડાં ચેન્જ કરીને જ ઘરની અંદર આમાં આવવાનું. આ મતલબ આપણે જમવાનું બનાવીએ ને એ પણ શુદ્ધ જ રાખે લોકો. તો આ રીતને છે. આ ટોપલા આપણા ત્યાં તો આવું બધું ના મળે. પછી આનાથી ચોખા લે આ લોકો. ચોખા આ રીતના લે. આપણે વાડકીને એવું રાખે ને એ લોકો આ ટાઈપનું રાખે છે. આ ટાઈપના પીપળા છે. આવું બધું છે. ખબર નહીં શું છે. ચોખા છે. જો આવી રીતે ચોખા ભરી કોઈ આવે ને તો રાંધવા માટે ચોખા આ રીતના લે એવી રીતે છે. જો ભક્તો બધું જ બતાવી દીધું તમને. આ મંદિર પણ સરસ રીતે બતાવી દીધું ભગવાનનું. અને ચાલો રાધે રાધે.